અને હવે આગળ વાત બનાસકાંઠાની, જ્યાં મુખ્ય મથક પાલનપુરમાં ચોમાસા પૂર્વે જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોનો મુદ્દો ગરમાયો છે. તો શહેરના અનેક વિસ્તારોમાં એવી ઇમારતો અને હોર્ડિંગ્સ ઉભા છે જે ભારે પવન કે પછી વરસાદ દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા માત્ર નોટિસો ફટકારીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, પરંતુ જોખમી માળખા દૂર કરવાની જે દિશામાં કોઈ પણ અસરકારક કાર્યવાહી નથી થઈ રહી. પાલિકા દ્વારા કરાયેલા સર્વેમાં 32 જેટલી ઇમારતો જર્જરિત હોવાનું સામે આવ્યું. વેપારી અને રહેવાસીઓ ભયના માહોલ વચ્ચે જીવન જીવી રહ્યા છે. હવે ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું છે, ત્યારે રહેવાસીઓની એક જ માંગ છે કે જોખમી ઇમારત અને હોર્ડિંગ્સ તાત્કાલિક દૂર કરાય. એટલા બધા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવ્યા છે. જાહેરાતોના માટે એકદમ એકબીજાની કોમ્પિટિશનમાં ઊંચામાં ઊંચા હોર્ડિંગ્સો લગાવવામાં આવ્યા છે, અને જેના લીધે જ્યારે પણ આ હોર્ડિંગ્સ ક્યારેક પડશે ત્યારે કોઈક મોટી દુર્ઘટના સર્જાશે. કેટલીક ઇમારતો પણ ઊભી છે, જર્જરિત ઇમારતો પણ ઊભી છે. એટલે સરકારે, તંત્રએ, જે પણ અધિકારી હોય એ તંત્રએ આ બાબતે તાકીદ કરી અને આવા હોર્ડિંગ્સો ઉતારી દેવા જોઈએ. આ જગ્યા પટેલ ઉપર આવેલું જૂનું પુરાનું 50 થી 60 વર્ષ જૂનું પટેલ બિલ્ડિંગ આજ પડવાની દહેશત ઉપર છે. ગમે ત્યારે આ પડીને અકસ્માત થાય એવી પોઝિશન છે. તો નગરપાલિકાને નમ્ર વિનંતી કે આ બિલ્ડિંગ માલિકને જાણ કરી આ કાર્ડમાં ઉતારી દેવો. પટેલ બિલ્ડિંગ, ગુરુ નાનક ચોક, જાહેર રોડ છે. આ બિલ્ડિંગ ઘણું જૂનું છે. બિલ્ડિંગમાં અવારનવાર ખપરોટા પડે, કોઈ વરઘોડો હેડે તો ખપરોટા પડે છે. જાહેર રસ્તો છે, ઘણા જૂનું બિલ્ડિંગ છે. એકન જમ બને વહેલા નગરપાલિકામાં 2 થી 3 વખત કીધું પણ કોઈ હોભળતા નથી. મકાન માલિકને કીધું પણ મકાન માલિકે કોઈ હોભળતો નથી. જર્જરિત ઇમારતોનો સર્વે કરી દેવામાં આવેલો છે. કુલ 32 ઇમારતોને ઉતારી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવેલી છે. તેમજ જે ભયજનક હોર્ડિંગ્સ છે તેનો પણ સર્વે કરી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 49 હોર્ડિંગ્સનો સર્વે કરેલો છે અને તે તમામ ઉતારવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે.